બોટાદના બોડી પીપરડી ગામે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકડાયરો યોજાયો. દેશભક્તિ અને લોકસાહિત્યના સૂરો ગુંજ્યા. બોટાદ જિલ્લાના બોડી પીપરડી ગામે આજ રોજ એક ભવ્ય અને ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લોકડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી તથા શિવાય સેવા એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમી સાંજે આયોજિત કાર્યક્રમમાં ગામજનો તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકમેદની ઉમટી પડી હતી. દેશભક્તિ અને શૌર્યગીતોને સ્થાનિક અને જાણીતા કલાકારો દ્વારા દેશપ્રેમ જગાડતા શૌર્યગીતોની રજૂઆત કરવામાં આવી હતી, જેણે સમગ્ર વાતાવરણમાં જોશ પૂરી દીધો હતો. સંતવાણી અને ભજન અને ભારતીય સંસ્કૃતિ અને સનાતન વારસાને ઉજાગર કરતી સંતવાણી તેમજ મધુર ભજનોથી શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા. લોકસાહિત્ય અને હાસ્ય ડાયરાના કલાકારોએ ગુર્જર ધરાની અમર પ્રેમકથાઓ, વીરતાની વાતો અને લોકસાહિત્યના દ્રષ્ટાંતો પીરસીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહનીય પ્રવૃત્તિઓ એનો આભાર વ્યક્ત કરેલ. શિવાય સેવા એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પદાધિકારીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને અતિથિ વિશેષનું શાબ્દિક અને સ્મૃતિચિહ્ન આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વક્તાઓએ ગ્રામ્ય વિસ્તારમાં આવી સાંસ્કૃતિક ચેતના અને યુવાનોમાં સંસ્કારનું સિંચન કરતી પ્રવૃત્તિઓ બદલ આયોજકો તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, ગાંધીનગરનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે મોડી રાત સુધી ચાલેલા આ લોકડાયરામાં બોડી પીપરડી ગામના અબાલવૃદ્ધ સૌ કોઈએ સંસ્કૃતિ અને સાહિત્યના આ મહાકુંભનો હૃદયપૂર્વક આનંદ માણ્યો હતો. બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા, SS2 ન્યૂઝ, બોટાદ.